ગોઠાનું પાણી છે. ઓ સી હા રાણી લક્ષ્મીબાઈ આપણને મોર્નિંગ. તો આપણે જવાનું છે ઉદન દે ને વરસાદ આવ્યો છે તો જો કેવો બ્લોગ લાગે છે. બધાનો નેજો લઈ લીધો છે અને હવે આપણે જવાનું શરૂ કરી દઈએ ઉદન દાદા બાજુ. બરોબર. તો જો અહીંયા ત્રણ ભાઈઓ ઊભા હતા, બે ફઈના અને એક મારા કાકાનો છોકરો. ને બાકી તમે કોમેન્ટ કરી નાખજો કે તમારા ઉદન દાદા કયા ગામમાં. નેજો દેખાય ને બાકી નેજો નહીં. હવે આપણે નીકળી જઈએ સિયાનગર રોડ ઉપર. બાકી અહીંયા જો નેર ભરાઈ ગઈ છે, નાવું હોય ને એ દોડા આવજો. બરોબર. કેમ કે આપણે તેડવા કોઈ નાવાના નથી કે નાવું છે કે નહીં. બાકી આ નેર રહી ને એ સારા પાણીની નથી, અમારા ઇન્કાના ગંદા પાણીનું છે. બાકી જો વાડીએ જો પાણી જાય, બાકી દેખાય ને વાડીએ કેવું પાણી જાય. લે દક્ષો આ પકડી લે, હેઠે નહીં મૂકતો. જો તો અહીંયા નેર છે, જેને નાવું હોય ને કૂદકો મારી જાય. એમાં નેર આવી ગઈ છે. ડૂબકી મારતો ગુડી ડૂબકી માર. ના ના મને આવડે તરતા. જો અહીંયા અમારે નેર ભરાઈ ગઈ છે, જે ખાલી ખાટા ખાટા એમાં. અમે બધા આખી ફેમિલી જઈએ છીએ ઉદન દાદાએ દર્શન કરવા પગપાળા. અને કોમેન્ટમાં લખી દેજો જય ઉદન દાદા, જય ખેતલા આપવા. જો આ અમારે મેદાન છે, પણ હમણાં હજી વરસાદ આવશે ને તો અહીંયા છે ને ડેમ જેવું થઈ જાય, નદી જેવું. કે આ 4 વ્હીલ વાળા હાથ ન લેતા આવી ગઈ. વિડિયો ગમે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઇબ કરો. આ અમારી એટલી ગેંગ છે જે જાય છે ઉદન દાદાએ. અને આ અમારા ગામનો પાડીલ્યો નદી છે. આમાં કાલ અમે આટો મારવા આવ્યા હતા, એક ટીપું પાણી નહોતું. અને અત્યારે જો પાણી કાંઈ જાય છે રમારમ. કહેતા હોય ને તો ડૂબકી મારી દઉં, પણ આવતા વ્લોગમાં ત્યારનું નહીં હોય. બાકી પાણી કેમ લાગે છે? લાગે છે ને અમારા જ ગામનું. બોલો વિડિયો ઉતાર પછી ગીત મેં કોણ છડા ઘરે પહેરવાની વસ્તુ છે. આમ આમ આ અમારા ગામનો પાડલ્યો. આ ભાઈ થોડાક જિંદગીમાં કંટાળી ગયા છે, એમ વિચારે ડૂબકી મારું કે નહીં. ઉદન દાદાએ આગળ હવે સિયાનગર જઈને પોગીને મળવીને કાંક દેખાડવા જેવું હોય છે તો દેખાડશું. સીધા ઉદન દાદા તો એમાં તો શીતળામાનું મંદિર આવી ગયું છે. જય શીતળામાના મંદિરે પહોંચી ગયા છીએ. આમ ઊભો થાય સંપલા પહેરીને બે ગયો ડુંગરે. શીતળામાનું મંદિર છે, પગે લાગી જય શીતળામા. ભાઈ તમારી શું કહેવાય ટોપી પહેરવાની સ્ટાઇલ કેઝ્યુઅલ છે. તો થોડીક 1.5 લાખની છે ને ટોપી. કા ના ના 1.5 કરોડની 2 કરોડ 2 કરોડ કીધા હતા, બચ્ચા ઓછા કરે. ના 50,000. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? क्या नाम है आपका सर? क्या नाम है? MC स्टैन. आपका क्या नाम है सर? आपको क्या काम है? क्या? गूगल. तो थोड़ा YouTube में मेरा वीडियो वायरल करवा दो. अरे बहुत बढ़िया, आपका करवा देंगे. टाइम लगेगा? टाइम नहीं तो टाइमिंग. चल पोज मारिए. पोज मारिए ना. थोड़ा और पोज दिखाइए ना सर. बॉडी दिखा दीजिए सर. बॉडी बॉडी. ओ डोले सर आपके बहुत बड़े, मैं डर जाऊंगा. वो घड़ी घड़ी सर वाटर प्रूफ है. कितने 1.5 लाख की है ना? सोने की, गोल्ड की, प्योर गोल्ड. प्योर गोल्ड की है. 1.5 लाख की है या 150 रुपये की है? नहीं 1.5 लाख. 150 रुपये? 1.5 लाख. 150 रुपया देगा. 1.5 लाख. अरे माता जी तो दादा ना 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 ना. જો મિત્રો અહીંયા હું બતાવે છે ઉપર જવાનો રસ્તો સ્વર્ગમાં.
ઉપર જવું તો આમાં કૂદવાનું ના ના અહીંયા કૂદવાનું. એવું છે અહીંયા કૂદવાનું એટલે ઉપર એટલે શાંતિથી ઉપર ફોન બોલ ન કરતા અહીંયા જજો. क्या नाम है आपका सर आपको क्या काम है? रिएक्शन ना करिए सीधू एक्शन लई लઈએ कहाँ जा रहे हो रोड पर मारा भाईओ बगड़े तो सीन जोया जेवा लागे ત્યાં એક ગુજરાતી ભાઈ મળ્યા છે તો આપણે એને પૂછ્યું, આપણે એનો ઇન્ટરવ્યૂ લેવી. મને ખબર જ છે આપને કે આ ગુજરાતીને હિન્દી નથી આવડતું, તો હાલ આપણે પૂછ્યું. એ ભાઈ, મેં સાંભળ્યું છે કે તમને ગુજરાતી લોકોને હિન્દી નથી આવડતું. કોને कीधा एवा हैं? किसने कीधा एवा इसने कीधा हमको पता है. मेरे को हिंदी फुल फावड़ती इसको पूछो यस यस उसको हिंदी फुल फावती हाँ तो बस हाल ये सही बात है. अब हमारे में तो गिरनारનું દ્વારકાનું બોર્ડ મારેલું આવ્યું ફાઇનલ. ઓ સી हाँ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी एक नहीं आखું ટોળું છે આવે ત્યારે टाइगर टाइगर हेठा जो आ जो આ બાઈક લે અમે બધા આટલા બેઠા છીએ રેડી ગરબા લેવા ઉભી રહી હાંધા થોડી પાંજરા વાળા હાંકળ નથી બાગ છૂટા બાગ કોની કામ રામ પિયા હાથ બાગ જતા સિંહ પ્રભુ તાળા પછતા પિનાર હાડ જતા આસમાન તેના પતા જમી કાગ કાળા ફાળા બેગ વાળા પલ્લે કાળા ભેર જાગા ફાળ વાળા ભેગા કાળા રગ તાળા પૂર પગાળા ગોટાળા રાણી લક્ષ્મી તો અહીંયા વાડીઓમાં જો કપા કેટલાય વાયેલો હે તમે કોણે કોણે વાયો છે કોમેન્ટ કરી દેજો અને હવે આપણે કેરિયા પોગવામાં જ છીએ 2-2.5-3 કિલોમીટર રહી જતું હોય છે હવે કેરિયા પોગવામાં થવી આપણે દેખાડવી કેરિયા જઈને કેવું છે પછી વચ્ચે કાંઈક જોવાનું આવે જોવા જેવું હોય બધું દેખાડશું અને અમારા ખુરદન દાદાનું મંદિર દેખાડશું અહીંયા એક નદી એ દેખાડશું ફોટા બોટા પાડીશું દર્શન કરશું પછી એની રાતે નીકળશું નાથી જો આ અમારી ટોળકી છે આખી અમારી ટોળકી છે જે અમે બધા હાલીને જઈએ છીએ આ અમારા રાણી લક્ષ્મીબાઈ છે અમારા ટોળકામાં ત્યાં પહોંચી ગયા છીએ હજી અંદર જવાનું પછી વાડી બાજુ જવાનું છે વાડીના રસ્તેથી પછી જવાનું છોડધન દાદા આ છે કેરિયાનો ગેટ આમાં ટોળકો જો એટલે ખુજ્યું નડતું ટોળકું વાય શું કેવું ભાઈ મજા આવી હાલીને આવવાની બહુ મજા આવી પાક્કો પાકો પાકો ખાધું નથી જી ગામની અંદર જઈને પછી વાડીવાળા રસ્તેથી જવાનું છે અંદર હવે લગભગ ત્યાં તો પાણી ભરેલું હોય છે હશે જેવું હોય દેખાડશે છે એ બધું તમને દેખાડશે દેખાતું બોલ બના દેજો લો. અને આ હજી ગેટ નવો નવો બન્યો છે કુંડી ખુલ્લી હોય ને તો દેખાય પાણી જો અહીંયા હવે મેન રસ્તો હવે શરૂ થયો છે હવે પાણીમાં વચ્ચે વસ્તી જવાનું છે નિરાતે નિરાતે જવાનું ખાડામાં ગરી ગયા એટલે કઈ સાઈડ જવાનું? આવડા રસ્તે. જો બાઈકી રિયલ એડવેન્ચર તો અહીંયા જ થાય છે આ અમારું એડવેન્ચર છે ભાઈ ખાડામાં ગરી જાય કુંડી છે ને એ આમાં કુંડી છે આંકા આવજો બધાય જો અહીંયા કુંડી છે કોઈને દેખાય પછી કોઈ ગરી ગયું હોય તો મને દેખાય એમ અહીંયા ભરાયેલી હોય તો તને દેખાય ના એમ નહીં પાણી ભરાયેલું હોય આ તો કુંડીમાં ખાલી છે હજી એટલે દેખાય છે બાકી અહીંયા આવડિયા નિયળ હે. ભરાયેલી હોય તો ગરી પગ જાય આવડે નિરાતે નિરાતે તો. એ નીમને આ ઓય ઉડીનું પાણી છે ખાલી મારે જો દકડું દાવ કરે. આ જો આમ સીધા આવો જો આ સકડુર્યું ન્યા નહીં જાતા અને આમ વધારે નહીં હાલતા ન્યાય ખાડો જ છે. અહીંયા તો જો આખી નિયળ ભેરી અહીંયા કાંટા છે એટલા હે હવે જો પાણી છે ને ગોટાને ગોટાને આવવાનું છે
નેરાતે હેંડવાનું છે. તો આ વાડીવાળો વિસ્તાર હવે સીધું જવાનું છે ને આવું પાણી બધે મળવાનું છે. અને હવે આવ્યો હવે હુરધન દાદા આવશે અમારે આગળ જાવી ને ત્યારે રો પછી આવે જય હનુમાન દાદા, જય હુરધન જય દાદા, મેળવી જય મેળડીમાં, જય શિવડીમાં, જય સગતમાં, જય ખોડિયાર. જય ખોડિયારમાં, જય સાઉન્ડમાં. फोर व्हील नहीं निकलेगा, निकलेगा? ના ના લા हाथ पकड़ते रहो और हेंडते रहो. હેન્ડ તેરે હોય ये क्या है? ये झाड़वा का डाल था. स्विमिंग पूल છે હમણાં નાવી ખમો. એ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ મે આ ગયા એલા જો એમ જ લાગે ડેમમાં નદીમાં આયલા જવી છે. તો મૂળમાં છે ને આ વાડીવાળો રસ્તો છે કેડી જેવું ધોળા થઈ જાય પગ. વાડીનો રસ્તો છે. જો આ બધે ફરતે વાડ્યું છે. આ જો બોટ નો અહીંયા ઝટકા શોટ મૂકેલા છે પણ સારું છે કે પાણી અડેલું નથી ને ઝટકા શોટ ચાલુ નથી. અમારે થોડા ઘણા ભર્યા છે મિત્રો બધા. આમ તો તે એક શું કહેવાય ઓલા કીધેલું છે ને જ્યાં ગામ હોય ને ત્યાં 5 હોય જ તે. 5 એક હોય ડી હોય જ તે 5 એક હોય ડી હોય. જો અહીંયા ઝટકા ચાલુ છે. સારું પાણી નથી આટો અડેલું. ડી છે વિચાર. हम आ चुके हमारी मंजिल पे. કે હોરાથી નીકળી ગયા છીએ ને જે હામો પાળો દેખાય ને પાળો ઓટવીને એટલે હુરધન દાદા આવી જાય. એ આ ઝટકો ચાલુ નથી ને સાઈડમાં રે. હવે અહીંયા પાણી ઓછું છે કેમ કે કડક જમીન આવી ગઈ છે કે નહીં એટલે ના એંકા ઝટકા શોટ મૂક્યા એટલે થોડોક કેવરાવે એવું છે. ઓ એટલે શોટ મૂકેલા છે પણ ચાલુ નથી વાંધો ન આવે. એ આવું છે કાકડી હે શું તુરિયું કાકડી તુરિયું હે લઈ લેવું તુરિયું હે ને આ? હા તો પછી શું લેવું? તો તમે સર કાકડી હોય તો લે. કાકડી હોત તો લે કોકને નો લેવું આપણે જય માતાજી કઈ લઈ લ્યો. અહીંકા કપા હે નક અહીંયા છે ને પેલા ઓલી તાર ફેન્સિંગ હતી પણ હવે છે ને કાઢ નાખી લાગે. પેલા બધું છે ને આમ બન હતું બોરમ ગરમ એમાં કંકુ નાખી ગયો તમને હું એટલે. જો અમારી ગેંગ કેમ બાકી પાણી એક્સપર્ટ છે ગામડાની રહી ને ટીમ આખી એટલે શહેરમાં રહેતા હોય શું થઈ ગયું છે તો ટીમ ગામડાની. પોગવા આવ્યા છીએ હુરધન દાદા બાકી કેમ પોગી ગયા ને લાગતું હતું નહીં પોગવી વાર લાગશે ઓલું પેલું વાંધો ન આવે ભાઈ માતાજીના કામમાં નિરાતે. અને બાવળી આડા છે બાકી જો અહીંયાથી પાણી જાય છે અને સામે જો પાછળ ઓહો પાણી જો જાય પ્રેશર હશે બરોબરનું ભાઈ સાહેબ. અમારે હુરધન દાદાનું આ એક નદી છે પ્રેશર છે મને થોડું ઘણું દેખાઈ ગયું તમને અંદર જઈને દેખાડું. લોકાના ઉલ્લે સમજો પાણી. એ ફીણ છે નકરી પાણી જો ત્યાં નાવા આવે કે નહીં બધાય આમ જો ફોગ વાદળા જય વાદળા એટલે આમ કાયદેસર ઉપર છે વાદળા કાયદેસર બોલો વાદળા ભાઈ. પાણી ભરવા આયા છે આમ જો તમે જોવો છો કે વાદળા ઉડ્યા છે વાદળા હેઠે જો. અહીંથી ઉલ્લે લગ બતાવી જોઈ લે જો ઉડે આ જો વાદળા ઉડે છે હમણાં જઈને જ દેખાડવી એન્ડ પકડવા જ છે કેવા ફટાફટ છે પગ્યા લાગી. ઓછું લાગે. પેલા પ્રેશર થી પકડી શકાય એ અહીંયા આગળ આવ્યું છે આગળથી જોઈ પાડે ઢોરા આવે છે બકરા નથી આ આયલા આગળ હે ફીણ બની જાય છે આગળથી ફીણ બની જાય છે ન્યાત વાદળા જેવું છે. આ અમારા હુરધન દાદા છે આ દેખાય ને તજા ત્યાં અમારા હુરધન દાદા છે તમને દેખાડું આગળ જઈ ઢોરા આવ્યા છે. કેટલા વાગ્યા હે કાન બે આ છે અમારા હુરધન દાદા એમાં પહોંચી ગયા છે તે જો આવાજ દે બેટા સુંદરી એમનો બેટી બેટા મંદિર આગળ કેસ થઈ ગઈ છે હુરધન દાદાને મંદિરને વાહે છે ને પાણી છે નદી તમને દેખાડું કેવી છે જોઈ લો બાકી વ્યૂ આને કે અમારો ભાઈ
વ્યૂ છે. આમે જો વાદળા દેખાય છે, કાયદેસર વાદળા. ઓ ભાઈ, આ નદી છે. આ છે અમારા ગુરજન દાદાનું મંદિરમાં આ નદી છે. નદીનું નામ તો નથી આવડતું, ઘણી વાર અમે આવીએ એટલે જોયું હોય ને. આમાં પાસ દરવાજા છે નદીના. બાકી વાઇફ તો અહીંયા જ આવે છે ભાઈ. શાંતિવાળો માહોલ, પાણીનો અવાજ. હા, જોતે આપણે હાવ નદી પાસે વ્યાયા છીએ. પાંચા બાયસા ચડવી લેવી. અહીંયા ઊંડું છે. હા, તો જોવા અમે આવી છીએ ઓલા પાળે પાણી આવે ને ત્યાં પાણી જોવા. ત્યાં જ આવી છીએ. હા, કેરિયાની નદી છે ને ત્યાં જઈ. પથરે જવાનું. હું પાળી જાઉં છું. જવા દે ને તો પાણી જો બાકી. હા, જોવા અહીંયા ખાલી પાણી નથી આવતું, બીજે બધે પાણી જાય છે ને આવે છે. જો પાણી હેઠ ઉપર લીગીને છે. અમે એકવાર આવ્યા હતા હેઠે હતું પાણી. બહુ ની પગ જાય એટલું હેઠે હતું. બહુ એટલે ગોઠણ જેટલું. એના બાજુ પાણી કેરિયાનું પાણી. ઓ ભાઈ, વળી ગયા છે જાય છે ઘર બાજુ. બરોબર, જો આખી ગેંગ 4-5 જણા હતા. એ પાછળથી ગાડી લઈને આવ્યા હતા. એ બધા હેલ્યા આવે છે. અને હવે જાય છે સીધા ઘરે. ગાડીમાં જવાનું છે, હવે દાલીને ન જવાનું. ગાડીમાં જઈશું, ફેરા ફેરા મારતી પછી ઘરે જઈને હજી ખાવાનું બાકી છે. નાસ્તો કર્યો જેવો તેવો નાસ્તો કર્યો. ઘરે જઈને ખાઈશું. ખાઈને બાઈને પછી નિરાતે મળ્યું. પાછા પાણીમાં ઠેઠ લીધીને પાણીમાં જવાનું. જેમ આવ્યા ને એમ પાણીમાં જવાનું. પછી ગાડીમાં ઘરે વહી જવાનું. ઘરે જઈને પછી તમને ઘર દેખાડું આપણું કેવું છે. બરાબર, મારું ઘર દેખાડું કેવું છે કેવું નહીં. એ આ ખાડામાં પગ ઉતારતા ને ધૂળવાળા પગ કરતા હળવે હળવે ઘર બાજુ જાવી છીએ. હવે દેખાડવા જેવું રસ્તામાં હોય તો દેખાડીશ. સીધા ઘરે જઈને મળવી. હવે જો બાકી બધા જો આપણા ફેન આવી ગયા. અહીંયા જો રસ્તામાં એરુદાના રાપડા છે. જો આ રાપડો છે. આ છે ને ગોઠણ હમાણું પાણી છે અને જવામાં થોડોક વાંધો આવે. અહીંયા વાડી વિસ્તાર છે ને એમાં પાણી ગોઠણ લઈ ગયું છે અને વાડીને પાસે આજે જ આવવું હતું. જો આમે મગરનું બસું છે. જો આ મગરનું બસું છે. તમને વિડીયોમાં થોડાક સાઈડમાં થઈ જાય ઘૂતી છે. મગરનું બસું છે. અહીંયા મગર બહુ આંટા મારે, પગ અટકી જાય. હા, 2 ડેલ કાકીડાના બચ્ચા હતા ઉડાય. હા, બહુ ખોટું થયું. એટલે ધ્યાન રાખજો, ટાંકીને પડી નહીં જતા. સાફ 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 સાફ. મળવી નવા
નવા વ્લોગમાં. જય શ્રી રામ અને ગુડ બાય.